આજે હું તમારી જોડે એવો જૈન ડિનર આઈડિયા શેર કરવા જઈ રહી છું જે પરાઠા, નાન અને કચોરીનું મિશ્રણ છે. બહારથી એકદમ નાન જેવો ટેસ્ટ અને અંદરનું પનીરનું સ્ટફિંગ મોઢામાં જઈને બ્લાસ્ટ થશે. જી હા, આજે આપણે પનીર નાન બોમ્બ બનાવવાના છીએ અને એટલા ટેસ્ટી બનશે ને કે આની જોડે તમારે બીજા કશી જ વસ્તુ બનાવવાની જરૂર નહીં પડે. અને જૈન છે તો વિધાઉટ ઈસ્ટ જ બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નાનનો લોટ બાંધવા માટે કોઈ પણ એક વાટકી સેટ કરી અડધી વાટકી આપણે ઘઉંનો લોટ લેવાનો છે અને 1.5 વાટકી મેંદો લેવાનો છે. મેંદો નાખશો તો એનું જે બાઇન્ડિંગ છે એ સારું આવશે. સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી ખાંડ નાખી દેવાની છે. હવે મેઝરમેન્ટની સ્પૂનથી માપી અને 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા લેવાનું છે અને 2 મોટી ચમચી ભરી અને તેલ નાખી દેવાનું છે. બેકિંગ પાવડર અને બેકિંગ સોડા છે એ જૂનો ના લેવો. અડધી વાટકી જેટલું દહીં નાખી દઈશું. હવે બધી વસ્તુને મિક્સ કરી અને જરૂરત પ્રમાણે પાણી વાપરી અને જે આપણે પરાઠાનો લોટ બાંધીએ છીએ બસ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. ઇઝી જૈન ડિનર આઈડિયા સિરીઝનો આજે આ ત્રીજો એપિસોડ છે. તમને આ સિરીઝ કેવી લાગી રહી છે અને આગળ તમે કઈ રેસીપી આમાં જોવા માંગો છો એ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કહેજો. આ રીતનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. હવે આને એક ભીના કપડાથી ઢાંકી અને 3 થી 4 મિનિટ માટે આપણે બંધ જગ્યાએ રહેવા દઈશું. તમે ઈચ્છો તો આ પ્રિપરેશન તમે સવારના લંચ પછી પણ કરીને મૂકી શકો છો, જેનાથી સાંજે તમારો ટાઈમ પણ બચી જશે અને ડિનર માટેની થોડી મહેનત બી ઓછી થઈ જશે. હવે સ્ટફિંગ માટે એક વાસણમાં થોડું તેલ ગરમ મૂકીશું. એમાં નાખી દઈશું 150 ગ્રામ જેટલું પનીર. પનીર આ રીતે નાનું નાનું સુધારીને નાખવાનું છે. 2 મિનિટ આને આવી રીતે સાંતળી અને એના પછી એમાં કેપ્સિકમ નાખી અને થોડા લીલા મરચાં વાટેલા નાખી દઈશું. લીલા મરચાં જો બાળકો માટે બનાવતા હો તો સ્કીપ કરી દેજો, નહીં તો વધારે તીખું થઈ જશે. કેપ્સિકમ થોડા કાચા પાકા થઈ જાય પછી આમાં મીઠું નાખવાનું છે અને મીઠું નાખીને પણ પાછું 2 મિનિટ માટે થવા દેવાનું છે. 2 મિનિટ પછી ગેસને બંધ કરી અને હવે બાકીના મસાલા કરીશું. જેમાં નાખીશું 1 નાની ચમચી ચીલી ફ્લેક, 1 નાની ચમચી ઓરેગેનો અને અડધી નાની ચમચી કાળી મરીનો પાવડર. થોડા લીલા ધાણા સુધારેલા અને સાફ કરેલા નાખી દઈશું અને હવે નાખીશું ચીઝ. મેં મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ બંને નાખી છે, પણ જો તમારી જોડે મોઝરેલા ચીઝ ના હોય તો પ્રોસેસ ચીઝ થોડી વધારે નાખી દેવી. ચીઝ અહીંયા તમે તમારી રીતે વધારે કે ઓછી નાખી શકો છો, પણ વધારે નાખશો તો નેચરલ વાત છે કે ટેસ્ટી બનશે. હવે થોડો ચીલી સોસ નાખી દઈશું. ચીલી સોસ ના નાખવા માંગતા હો તો અહીંયા તમારે થોડું લાલ મરચું અને ટોમેટો કેચઅપ નાખી દેવો. સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આને વધારે ટેસ્ટી બનાવવા માટે એક ચારકોલનો ફ્લેવર આપીશું. એના માટે એક વાડકીમાં આ રીતે ચારકોલ મૂકી થોડું ઘી નાખી અને ઢાંકી અને 2 મિનિટ માટે રહેવા દઈશું. 2 મિનિટ થઈ જાય એના પછી ઢાંકણું ખસેડી અને અંદરથી ચારકોલની વાટકી અલગ કરી દઈશું. સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે નાનનો લોટ ચેક કરી લઈએ. જેના માટે કપડું ખસેડી અને જુઓ નાનનો લોટ ખાસ્સો ફૂલી ગયો છે. હવે લોટ ઉપર જે ભીનું કપડું ઢાંક્યું હતું એને એક પ્લેટમાં આ રીતે મૂકી દઈશું અને આની ઉપર જ નાન બોમ્બ તૈયાર કરીને મૂકવાના છીએ. થોડું તેલ લગાડી અને લોટને સારી રીતે મસળી દઈશું. બહુ વધારે જોર દઈને નથી મસળવાનું, આ રીતે હલકા હાથે મસળીશું અને આમાંથી લુવા તૈયાર કરી લઈશું. લુવા બહુ મોટા ના કરવા, જો નાન બોમ્બ બહુ જાડા હશે ને તો અંદરથી કાચા રહી જશે. આ સાઈઝના બધા જ લુવા બનાવીને તૈયાર કરી લઈશું. હવે આમાં સ્ટફિંગ ભરીશું. આજે જે મેઝરમેન્ટ લીધું છે એનાથી કમસે કમ તમારા 11 થી 12 નાન બોમ્બ તૈયાર થશે. હવે જે રીતે વિડીયોમાં બતાવું છું તે રીતે નાન બોમ્બ ભરવાના છે. એના માટે જેવી રીતે આપણે સ્ટફિંગવાળા પરાઠા ભરીએ છીએ ને, બસ થોડી પ્રોસેસ એના જેવી જ છે. સ્ટફિંગવાળા પરાઠા કહો કે પછી કચોરી કહો, કચોરીમાં પણ આ રીતે જ આપણે ભરીએ છીએ ને. જુઓ આ રીતે હવે આને બંધ કરી દેવાનું છે. જે રીતે આપણે કચોરી ભરીને બંધ કરીએ છીએ ને, સ્ટફિંગ ભરીને આ રીતે બંધ કરી અને હલકા હાથે આને દબાઈ દેવાનું છે, જેથી કરી નાન બોમ્બ ફાટે નહીં. અને હવે એની આ જે પાછળની બાજુ છે ત્યાં પાણી લગાડી અને આ રીતે તલ અને થોડા ધાણા લગાડી દઈશું. કોથમીર અને તલ લગાવવા ઓપ્શનલ છે, પણ જો આ રીતે લગાવવાથી એકદમ લુક વાઇઝ પણ સરસ લાગે છે ને. બસ આ રીતે બધા જ નાન બોમ્બ તૈયાર કરી લઈશું. જો બધા નાન બોમ્બ આ રીતે તૈયાર થઈ જાય પછી એક લોખંડનો તવો ગરમ મૂકવાનો છે. હાઈ ફ્લેમ ઉપર તવાને ગરમ કરી અને પછી મીડિયમ ફ્લેમ કરી દેવાની છે અને બીજી બાજુ પણ નાન બોમ્બમાં પાણી લગાડી અને આ રીતે તવા ઉપર વચ્ચે મૂકીશું. એક સાથે મેક્સિમમ 2 થી 3 જ નાન બોમ્બ કરજો તો જ વ્યવસ્થિત એ સીનશે. પણ ટેન્શન ના લેશો, આને થતાં પણ એટલી જ વાર થાય છે જેટલી નાન થતા થાય છે. ખાલી 1.5 મિનિટ માટે આ રીતે એક બાજુ સીની જાય પછી આને પલટાઈ દઈશું ગેસ ઉપર આ રીતે. હવે તાપને મીડિયમ રાખવાનો છે અને આવી રીતે તવાને ગોળ ગોળ ફેરવવાનો છે, જેથી કરીને નાન બોમ્બ કાચા ના રહે અને બધી બાજુથી સરખી રીતે સીની જાય અને બળે પણ નહીં. આ ખૂબ જ સરળ રેસીપી છે. જોડે તમારે કોઈ શાક બનાવવાની પણ ઝંઝટ નહીં અને જે નાન બોમ્બ છે એ વિધાઉટ ઈસ્ટ પણ એટલા ફૂલેલા અને સોફ્ટ બને છે ને, તમને તવા ઉપરથી જ ખ્યાલ આવી જશે કે કેટલા નાન બોમ્બ ફૂલેલા છે અને અંદરથી પણ કેટલા સોફ્ટ બને છે.
અહીંયા મેં એક નાનકડી ભૂલ કરી હતી કે પહેલી વાર જ્યારે બનાવ્યા ત્યારે આ રીતે ઉપર જ બટર લગાડી દીધું હતું, પણ કદી પણ તવા ઉપર બટર ના લગાડતા. એનાથી તમારી પાછળની જે નાન બોમ્બ બનાવશો ને એમાં તમને તકલીફ થશે, તવો ચીકણો થઈ જશે એટલે. પણ જુઓ કેટલી સરળતાથી નીકળી જાય છે. બન્યા છે ને એકદમ ફૂલેલા, જાણે કે સમોસા કે કચોરી હોય. છે ને કચોરી, પરાઠા અને નાનનું મિશ્રણ. પીઝાને પણ ભૂલાવી દે ને એવો જૈન પનીર નાન બોમ્બ તૈયાર છે. અંદરથી એકદમ ચીઝી અને બહારથી એકદમ સોફ્ટ. જૈન પનીર નાન બોમ્બની આ રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપ જોડે શેર કરજો. ઇઝી જૈન ડિનર આઈડિયાઝની સિરીઝમાં આગળ ઘણી બધી એવી રેસીપીઝ આવવાની છે, તો જોવાનું ચૂકતા નહીં. અને એના માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને જોડે આપેલી ઘંટડી દબાવી દેજો, એટલે તમને આ બધી જ નોટિફિકેશનો તરત મળી જશે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.